હે ભગવાન, હે ભગવાન. આવી ગયા નવાઈના દવાખાનેથી? હા મમ્મીજી, હું દવાખાને જઈ આવી. હા, દવાખાને જઈ આવ્યા. હું રોજ કાજુ બદામ ખાવ છો, કામ તો કઈ કરતા નથી ને ગાડી એક દવા ખાવ છો તો પેટમાં દુખે છે. મમ્મીજી, પ્રેગ્નન્સીમાં થોડો તો દુખાવો રહી ને. હા, તમારે જ નવાઈની પ્રેગ્નન્સી, કાંઈ કામ કરતા નથી, કસરત, યોગા અને આખો દી કાજુ બદામ જ ખાધા કરો છો, ફ્રૂટ ખાવ છો, એટલી ટીકડીઓ ખાવ છો, મહિને મહિને દવાખાને બતાવવા જાવ છો તો એ તમને જ દુખાવા રહે. અમે 3 છોકરા જેણા, અમે તો દવાખાનાના મોઢાઈ નથી જોયા. પણ મમ્મીજી, તમારા ને અમારા જમાનામાં બહુ ફેર. જમાનો તો જમાનો જ રહે છે. તમે એક બાળક કરશો તો સિઝેરિયન આવશે તો કેટલા અમારા પૈસા વયા જાય, અમારો તો ટકો થઈ જવાનો છે. તમે આમાં કાંઈ કામ કરો તો તમારે નોર્મલ ડિલિવરી થાય ને. મમ્મીજી, હું પૂરો પ્રયત્ન કરું છું કે મારે નોર્મલ ડિલિવરી થાય. મને અત્યારના તમારા પ્રેમ ને હૂંફની જરૂર છે. પ્રેમ હૂંફ તો આપીએ છીએ, એટલા બધા કાજુ બદામ ને બધું ખવડાવીએ તો છીએ, બીજું શું કરીએ? હૂંફ શું આપીએ? અમે તો કેટલું કામ કર્યું અમારા સમયે તો. અમે ઘવે ભાળતા નહીં, જુવાર ખાઈને 3 છોકરા મોટા પેટમાં રાખીને જન્મ આપ્યા છે. તો અમારે તો કાંઈ આવું પ્રેમ હૂંફની જરૂર નથી પડી. મમ્મીજી, પણ તમારો ને અમારો જમાનો અલગ હતો. જમાનાની વાત કરો, ગમે એ હોય કામ કરવું જોવે અને વારંવાર હું દવાખાને ભાગી જાઉં છું, જઈ વારંવાર. મમ્મીજી, માં અને બાળક સુરક્ષિત હોસ્પિટલમાંથી બહાર આવે એટલે અત્યારના ડોક્ટર જ કહે છે કે તમે અમને મહિને મહિને બતાવવા આવો. ફ્રેન્ડ્સ, અમે તમને આ વિડીયો ઉપરથી એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કોઈની સરખામણી ન કરો. એ સમયમાં શુદ્ધ ખોરાક હતો, આ સમયમાં ખાતરયુક્ત ખોરાક છે, એટલે ફેર પડવાનો છે. પહેલાં નોર્મલ ડિલિવરી સરળ રીતે થઈ જતી, હવે સિઝેરિયન કરવું પડે એમ છે, કારણ કે આજે સમય બદલાઈ ગયો છે. એટલે તમે એકબીજાને સપોર્ટ કરો. સાસુ અને વહુ છે એ મા દીકરીની જેમ રહે. અમે આ વિડીયો ઉપરથી એ જ સંદેશો આપવા માંગીએ છીએ. અને બાળક અને મા છે એ હોસ્પિટલમાંથી સુરક્ષિત રીતે બહાર આવે એટલા માટે જરૂરી છે કે મહિને મહિને ડૉક્ટર કહે એ પ્રમાણે બતાવવું ખૂબ જરૂરી છે. અને પૂર્વગ્રહોથી પીડાઓ નહીં અને